નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે ફિઝિકલ ડિમાન્ડ અને ગ્લોબલ ટ્રેડ્સના કારણે સોનાની જે કિંમતો છે એમાં 800 રૂપિયાનો વધારો થયો અને સોનું છે 1,47,000 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। લોકલ ટ્રેડર્સના જણાવ્યા અનુસાર 99.9% પ્યોરિટીવાળા ગોલ્ડની કિંમત 800 વધીને 1,47,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે। ચાંદીના ભાવમાં વાત કરીએ તો 2,21,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સ્થિર રહી। ટ્રેડર્સે જણાવ્યું કે ઘરેલું અને બુલિયન માર્કેટમાં સોનાની સતત ખરીદી જોવા મળી છે, જ્યારે તાજેતરના ઘટાડા બાદ ચાંદીની કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે જોવા નથી મળ્યો। HDFC સિક્યોરિટીઝના કોમોડિટીઝ સિનિયર એનાલિસ્ટ સોમિલ ગાંધીએ જણાવ્યું છે કે સોનાની કિંમતોમાં વધારો થયો છે કારણ કે અમેરિકા ઈરાન વચ્ચે ફરી શરૂ થયેલા ડિપ્લોમેટિક પ્રયાસોની જીઓપોલિટિકલ ટેન્શન ઓછું થયું છે, જેનાથી ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો આવ્યો અને બુલિયનને સપોર્ટ મળ્યો છે। તેમણે ઉમેર્યું છે કે ફિઝિકલ ડિમાન્ડ છે એ ખાસ કરીને ચીન તરફથી અને સેન્ટ્રલ બેન્કોની સતત ખરીદી છે એ કિંમતી ધાતુઓને સપોર્ટ આપવાનું ચાલી રાખ્યું છે। ગ્લોબલ માર્કેટમાં સ્પોટ ગોલ્ડ $50.12 અથવા તો 1.25% વધીને $4,057 પ્રતિ ઓસ થઈ ગયું। ચાંદી 4% વધીને $58.80 પ્રતિ ઓસ થઈ ગયું છે। કોટક સિક્યોરિટીઝના AVP કોમોડિટી રિસર્ચ કયાનાથ ચેતનવાળાએ જણાવ્યું છે કે મંગળવારે સ્પોટ ગોલ્ડની કિંમતમાં વધારો થયો અને ઇન્ટ્રાડેમાં $4,082 પ્રતિ ઓસના હાઈ લેવલથી પર પહોંચી ગયું છે, કારણ કે આ મેટલ ગયા અઠવાડિયે $4,000થી નીચે આવ્યા બાદ ફરી પોતાની સ્થિતિ છે મજબૂત કરી રહી છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।